નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વદન અંતાણી સકાયટ્રિક સોશિયલ વર્કર સ્વાગત છે આપ સૌનું વાત સૌનીમાં. Friends, I welcome you in our evening talk. I am just merging as usual so that I can give this thing advantage to all the groups, because in some groups only one post is allowed. So friends, thank you so much for your response as far as my yesterday's songs, old songs are concerned, friend. You know, yesterday I had gone to my kitty party, and then after coming back, I had some songs in my mind. So instead of giving talk, I sang various song. I think, did you like it, friend? From your response I can see. Friends, આજે જે બે ભાષામાં હું લઈશ મિત્રો. આજે જે મારો વિષય છે એ એક જાતની ટેવનો છે, ટેવ પડી જવી એના વિશે વાત છે. એ બાળક માટે પણ છે ને આપણા માટે પણ છે, બે હું વારાફરતી લઈશ. તો મિત્રો, ઘણીવાર એવું થાય છે કે બાળક, બહુ ઇનિશિયલ સ્ટેજની વાત કરું છું, 3-1 વર્ષ હોય કે એના પછીના બાળકોની પણ હું વાત કરીશ અને મોટાઓની કરીશ. 3 વસ્તુ લેવાની છું. તો મિત્રો, પેલા આઈ ડોન્ટ નો સાયમલ્ટેનિયસ લઉં વારાફરતી કે એવું હોય છે કે ઘણી વખત એવું થાય છે કે આપણે બાળકને બહુ જ રેગ્યુલર નિશાળે જાય અને ખાસ ભણવાનું ન હોય તો એ બધી જ વસ્તુમાં રેગ્યુલર હોય ને ક્યારેય નિશાળ ન પાડે અને એક દિવસની સ્કૂલ ન પાડે, એના તો અત્યારે ખાસ ઇનામો જાહેર થાય છે. તો એવી રીતનું હોય છે. એમાં ઘણીવાર એવું થાય કે દાખલા તરીકે બહુ વર્ષે અમેરિકાથી મહેમાન કે કાકા આવ્યા હોય, એના છોકરાઓ આવ્યા હોય, એને બાળકને મળવું હોય, કે બહુ દિવસે સમય વયસ્ક ઘરમાં ભેગા થયા હોય, ઘરમાં નાનો પ્રસંગનો એક ભાગ હોય, પ્રસંગની રજા તો પાડવાની જ હોય, અને ઉપરાંત એનો આગલો પાછલો કોઈક ભાગ હોય તો ત્યારે બધા ભેગા થયા હોય. તો આ વખતે બહુ શરૂઆતના સ્ટેજમાં બાળક હોય ને બાળક શાળાએ ન જાય, તો મેં જોયું છે ઘણા વાલીઓ મને ફરિયાદ કરતા હોય છે કે બેન, નિશાળ અત્યારે તો કેટલું બધું ભણવાનું હોય છે. ને વાત સાચી છે, પણ મિત્રો, એક દિવસ આખા વર્ષમાં એકાદ દિવસ એવો આવી જાય, આખા વર્ષમાં હું તો કહું છું, એવું બહુ આવતા જ નથી, પણ જો આવી જાય અને બાળક એમ કે આજે મારે શાળાએ નથી જવું, તો મિત્રો એમાં બહુ જ તમે રિજિડ ના થતા. હું ઇનિશિયલ સ્ટેજની વાત કરું છું, બહુ નાના બાળક હોય ત્યારે. અને એટલામાં તો બાળક શાળામાંથી શીખે એના કરતાં ઘણા પાઠ એ ઘરમાં રહીને ઇન્ટરેક્શનમાંથી શીખશે ને એને મેમોરેબલ થશે ને. ઇનિશિયલ સ્ટેજમાં તો આવી તકો મળે એ બહુ જ મહત્ત્વનું છે. તો મિત્રો, જરાક એવું ના માનતા કે આખી જિંદગી એ મહેમાન આવશે ત્યારે રજા પાડશે, જેને જીત થઈ જશે એ વચ્ચે નિશાળ જવા માટે તૈયાર નહીં હોય, એવું ન વિચારતા. એક વખતમાંથી ટેવ ન પડે. Friends, sometimes it happens that you are having some attraction at home, your cousins, and some party or some ceremony is there, some preparation of ceremony is there, and your child almost around 3+ doesn't want to go to school. At that time you will feel that the child will form the habit and he won't go, and frequently he'll ask for holiday from school. He wants to he won't like to go to school when these attractions are there at home. But it won't be like that. This thing happens once in a year, and parents, they think that they'll form the habit. They won't. Secondly, if I tell you that sometimes the child, a grown-up child, and they can't, means in school, later years of school, and if he doesn't want to go to school, if he is responsible and if he can cope up and he can finish the take the notes and he can do the thing at that time, friend, you should allow him. Because by staying at home, the child or the person who is the child who is in his late school, they may learn more by staying at home. They won't form the habit. This thing happens once in 2-3 years, and you should not be that much rigid. That's what I mean.
મોટા છોકરાઓ પણ જો નિશાળની વસ્તુ કરી લેવાના હોય ઘેર રહીને, લકી નોટ્સ લઈને, તો ઘેર રહેવાનું જો બહુ મહત્વનું હોય તો એને રહેવા દેવું જોઈએ. પછી એને રેગ્યુલર સ્ટુડન્ટનું એ ના મળે ટ્રોફી તો વાંધો નહીં મિત્રો, એ કેટલું બધું શીખે છે ઘેર રહીને. અને એની જે એની સ્મૃતિ છે આ બધી વસ્તુની, ઇનિશિયલ સ્ટેજની, એ તો ક્યારેય ભૂંસાતી નથી મિત્રો. હા, બહુ જ વરસાદ આવે ને નિશાળે ગયા વગર વરસાદમાં જૂન મારો ભાઈ એક મૂવી સરસ હતું અમારા લાયક જોવા ગયેલા, મને તો એટલું હજી યાદ આવે છે. ઘણી વાર ઇટ હેપન્સ ફ્રેન્ડ્સ. હા, એવી જ રીતે નાઇટ ડ્રેસ પહેરવામાં કે ચોકલેટ ખાવામાં, કે એકાદ વાર ખાય ચોકલેટના 1 ક્યુબને બદલે 2 તો નહીં, દાંતમાં કાંઈક થઈ જાય, નથી સારું. એની ટેવ નહીં પડે, હું કહું છું ને. એની સાથે લોજિકલી વાત કરશો ને, બીજી વાર ફોર્મ થઈ જજો, પણ એટલી બધી રિજિડિટી ના રાખો કે ભલે ચોકલેટ ખાતો. કોઈક વખત ઇવનિંગમાં સ્કૂલેથી આવીને કપડાં બરાબર હોય, બહુ બગડ્યા ન હોય ને એને નાઇટ ડ્રેસ ન પહેરવું તો છૂટ આપો. જે કપડાં પહેરીને સૂઈ જાય ચોખ્ખો હોવો જોઈએ ને. હા, બ્રશ કર્યું હોય કે જે હાથ પગ ધોયા હોય, પછી બહુ ધૂળમાં ના ગયા હોય, રેતીમાં ના ગયા હોય, હાથ જરાક ધોરાવીને ચોખ્ખા જમતી વખતે ધોયા જ હોય. તો એમાં એટલી બધી રિજિડિટી તમે ન કરો કે છોકરું સૂઈ ગયું હોય તો એ ગામ ઝોલા ખાતું હોય તો એના કપડાં કાઢીને પછી નાઇટ ડ્રેસ ચોખ્ખા કપડાં પહેરીને સૂવું જોઈએ. પણ રાત્રે જ સૂતી પહેલાં પહેરે, અથવા તો ઇવનિંગમાં સ્કૂલેથી આવીને ચોખ્ખા કપડાં પહેર્યા હોય તો કોક વાર ચલાવો. But sometimes, the child wants to take chocolate and it spoils teeth and everything. You should not be that much strict. Sometimes it's okay. He won't form that habit. And for, the children, for young one, it happens that when they come from school, they change the dress and then they go for play, and then they come back, and if they are tired, they don't like to change and wear the night suit. But if the general hygiene is there, the evening clothes are good, then you should not that much be strict. They won't form the habit. They won't sleep every day with the same attire. Don't worry, friend. Don't be so rigid. હા, એવું ઘણી વખત થતું હોય છે. તો આમાં આપણે થોડીક મોકળાશ રાખીએ મિત્રો. મોકળાશ ઉપર તો મેં આગળ ટવકામાં બહુ કહેલું છે. આ ટેવની થોડુંક મારું અભિપ્રેત છે આજે, કે એમાં ટેવ નથી પડતી, એ તમારા ઉપર પણ છે. તમે એને સ્પષ્ટ વાત કરો ને, કે મેં કહ્યું હતું હમણાં 2 દિવસ પહેલાં કે આજ માટે જ આ નિયમ બદલાય છે. હા, અને એ લોકોને ખબર જ છે કે આજે અમને છૂટ આપી, રોજ નહીં મળે. Then secondly, I come to મોટા, હું કે મારાથી નાના કે બધા આપણે, હા, કે મિડલ એજડ, કે એમાં આપણને છે ને તે આઈ કમ ટુ ઇંગ્લિશ, આપણને છે ને એવું બહુ થાય છે કે આજે કસરત ન થઈ મારાથી, ટાઈમ જતો રહ્યો, આજે મારી માળા પૂજા અધૂરી થઈ ગઈ, કરતી હતી ને એટલું બધું કરવાનું થયું ને કે મારી 2 માળા રહી ગઈ. મારો નિત્યક્રમ આજે તૂટ્યો. હા, આજે ટાઈમસર મારું ઘર સાફ ન થયું, ઘણી બરાબર ડસ્ટિંગ ન થયું. આજે હું વહેલી તો ઉઠી હતી પણ આંખ મળી ગઈ તો પછી બહુ વાર લાગી, તો પણ એમાં તો રાજી થવા જેવું છે, ઊંઘ પૂરી થઈ. હા, તો આ અમુક આળસ કોઈક વખત આવે. તો આ બધા જે મેં તમને દાખલા કીધા એનાથી આપણે બહુ જ વ્યથિત થઈએ છીએ. હું એ થાઉં છું ઘણી વાર. તો મિત્રો, આવે વખતે છે ને કે એકાદ દિવસ કંઈક તમારું રૂટીન બરાબર ન, તો તમે આખી જિંદગી કંઈ થોડી કસરત પાડી છે. એમાં તમારી કેલરી બળવાની ને કેલરી સંચય થોડો થઈ જવાનો છે. એક વખતમાં તમારો નિત્યક્રમ તૂટ્યો તો શું થઈ ગયું? એની બદલે બીજું તમે મેળવ્યું છે. સમયસર એક દિવસ ડસ્ટિંગ ન થયું, બીજે દિવસ જરાક ફાઇનલ ડસ્ટિંગ કરાવી લેવાનું. કોઈક વખત એવું થઈ જાય છે મિત્રો, અને કોઈક વાર એવું કરવું ગમે છે. હા, મોડું ઉઠાય કે આળસ થઈ જાય. Sometimes it happens that we are not regular and we don't do our daily routine. We don't follow, and sometimes
for example, not doing our exercise or not doing our prayer properly, or the dusting is not being done properly in our house, and we got up late, and that sort of many things, and we feel for the whole day that we spoil the day. It should not be like that. It happens. We should be flexible. We are not going to form that habit, friends. Sometimes it happens. It reminds me of આ જુદી વાત છે, બહુ જુદી વાત છે, but it reminds me of my in those days. આ થોડું વિષયાંતર છે, પણ મને મારા વરની સલાહ યાદ આવે. નાની નાની સલાહ બહુ જ યાદ આવે છે ને હમણાંથી તો બહુ જ મિત્રો એવું થાય છે ને, નોસ્ટાલ્જિયા બહુ થઈ જાય છે. મિત્રો એવું થાય કોઈક વખત છે ને, એ જમાનામાં તો વેહિકલ પોતપોતાના હતા ને, એને ઘેર મોટર હોય તો એ કાંઈ મૂકવા નોકરી કરવા જઈએ ત્યારે ઘણીવાર નહોતા જતા. બહુ ઇનિશિયલ સ્ટેજમાં તો થોડો વિચાર કરતા હતા. હવે ભલે ને 2 મોટર છે, હા, અને વાપરું છું વારાફરતી, પણ એ વખતે એવું હતું. તો ત્યારે શું હતું કે કોઈક વખત બસ મને ન મળે ને તો પહોંચવા માટે મારે રિક્ષા કરવી પડતી. હા, કાં એમને કહેવા જવું પડતું મને મૂકી જાઓ મારી. તો મિત્રો એવા વખતે છે ને તે રિક્ષા અત્યારે 25 રૂપિયા થતા. તો એની તો એટલી બધી વેલ્યુ હતી. તો હું ઘેર આવીને કકડાટ કરું મારા વર્કે, પણ તને 365 દિવસ નહીં મળે બસ. વરસના 4-5 દિવસ તો એવા રાખ કે તારે કરવી પડશે રિક્ષા. હા, એવું ન હોય રોજ આપણે ધાર્યું એવું થાય. અને પછી એવું સમજાતું ને હું આવી જતી રિક્ષામાં ને હું કહેતી કે, તો મને એમ થાય કે વોટ્સ ધ યુઝ ઓફ, કે વાય આર યુ મલ્ટીપ્લાઇંગ યોર 25 રૂપીઝ બાય 30? 25 રૂપિયાને તું 30 શેના માટે ગુણે છે? રોજ તો તને બસ મળે છે. 25 ને તું 3 દિવસ મહિના માટે ગુણી રાખને, તારા 100 રૂપિયા જોશે. That sort of thing. આપણે એટલા બધા વ્યગ્ર થઈ જઈએ છીએ નાની બાબતમાં. I was just telling that sometimes in the initial stage when I used to go to for my job by bus, and sometimes I miss the bus and I have to reach in time, and then if I have to go by rickshaw and the rickshaw costs 25 rupees, and I used to come back, and or I'll tell my husband just to come and leave me to my office. But he used to say, why are you multiplying 25 rupees I have to spend for rickshaw? And he was telling, why are you multiplying 25 rupees into 30? You may not get a bus, or you may not get accommodation, or you may be late for twice or thrice in a month. Why do you calculate like this? It happens. So કોઈક વખત એવું થાય છે ને કે આપણે એટલું બધું ટેવ કે એવું રિજિડ એવી વસ્તુ નહીં થાય. If guests are there, if your child is not changing his night dress, wearing his night dress, and he eats chocolate, and he doesn't want to go to school, and he wants to break the rule, heavens are not going to fall. He is not going to form the habit permanently for the years together. On the contrary, he would be happy and learn. Secondly, for ourselves, if we don't do routine properly, then our prayer, or our diet, if we are very strict about our diet and we eat something, or if we sleep for more hours and our house is not clean, the same way heavens are not going to fall. The same thing won't remain. This is the question of one day. પણ આપણે એને એવું પકડીએ છીએ ને તો મને વિચાર આવ્યો. બાળકો વિશે હું વાત કરતી હતા. મેં ઘણા નાના રીલ કર્યા છે ને ડિટેલમાં યુટ્યુબ ઉપર બાળકો વિશે ઘણું બધું કહ્યું છે મિત્રો. તો મિત્રો આ જે નિયમ એ બોલવા જતી હતી ત્યાં જ મને તો કે રૂમ આજે મારો કુલ હતો. આ મારી બહુ ફેવરિટ જગ્યા છે, મારી રિક્લાઇનર ચેર ને આ મારો કોર્નર છે જે મારી ક્રિએટિવિટી બહુ ડેવલપ થાય છે. મારા રૂમનો એક કોર્નર છે આ. તો મિત્રો હું ત્યાં જાઉં હવે તો ગરમી શરૂ થઈ ગઈ. ઇફ આઈ ગો ટુ દેટ રૂમ ઓન ધ એસી, ધ રૂમ ઓફિસ વોન્ટ બી કૂલ. એટલે હું જ્યાં થોડીક સૂતી હતી, આડી પડી હતી છાપું વાંચીને, બહુ વહેલી ઉઠી હતી મિત્રો. આજ તો 3:30 આંખ ખુલી, 4 વાગે પછી ઉઠી. તો થોડું પડી હતી ને પછી મને થયું કે હવે મારે ટાઈમ થયો વાત્સવનીનો કે ઇવનિંગ ટાઈમનો. તો મેં અહીંયા જ એરેન્જ કરી દીધું છે લાઇટ
અને હું તો મારા રૂમમાં જ સોફામાં બેઠી બેઠી બોલું છું, તો મેં નિયમ બદલ્યો. સોરી, જો રિસેપ્શનનું મને ખબર નથી. ટ્રાય તો કરી છે ચારે બાજુ લાઇટ ને બધું, પણ સો મિત્રો કેમ છો? હા, એન્જોય ધ સમર નાવ. હા, ગરમીનો બહુ કકડાટ ના કરીએ. એસી ને બધું તો હોય જ છે. એવા તડકામાં આપણે બહાર જાય છે એનો ચોક્કસ વિચાર કરવો જોઈએ. હા, એ લોકોને સારું એ મળી રહે, છાયો, શીતળતા. મિત્રો હા, તો મિત્રો આપણે આને માણીએ. કેરી તો છે જ આપણા પ્રોફાઇલને જોઈને. હા, ખાવાની એ પ્રમાણે. મિત્રો, એન્જોય ધ લાઈફ and wish you all the best, friend. Thank you so much. And why I'm here because I love you, friends. Really, I love you. Do you? Friends. અને મિત્રો, સપ્રેમ પલ્લવી ખરેખર મને દોડીને આવવાનું મન થાય છે. કાલે છે ને તે ઠેકાણું નહોતું તો 3 ગીત ગાઈ નાખ્યા. હા, વાત કરવાનું ને ટોપિક હતો, પણ થોડુંક પેલું બહુ જ ત્યાં મજા કરી ને, કોઈક વખત બહુ મજા કરો એનો થાક લાગે છે. વન્સ ઓર ટ્વાઇસ ઓર થ્રાઇસ મહિનાની આવી કોઈક મજા કરી લેવી, આપણા સમવયસ્કો સાથે મળી લેવું. હા, સો મિત્રો, થેન્ક યુ સો મચ. અને પાછી આવીશ, સાંજે ડોકું કઢાય તો કાઢું છું.